તો વરસાદને લઈને અંબાલાલ પટેલની ભૂક્કા કાઢતી આગાહી વડોદરા આણંદના ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો પંચમહાલ દાહોદ મહીસાગરમાં અતિ ભારે વરસાદ પડી શકે છે અમદાવાદમાં ખાસ કરીને અનેક એવા વિસ્તારો કે જ્યાં બપોર પછી ભારે વરસાદ પડશે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડી શકે છે તો રાજકોટ મોરબી જામનગરમાં ભારે વરસાદ પડી શકે ઉત્તર ગુજરાતના જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો આપણી સાથે ખુદ અંબાલાલ કાકા જે આગાહીકાર છે હવામાનની લઈને જેમની આગાહી ચોક્કસથી સાચી પડતી હોય છે અંબાલાલ કાકા જોડાયા છે ઝી 24 કલાક સાથે અંબાલાલ કાકા સ્વાગત આપનું ઝી 24 કલાકમાં આભાર આપનો બિલકુલ અંબાલાલજી આપની પાસેથી જાણવું હતું જે રીતે સતત આગાહી કરવામાં આવી રહી છે અમદાવાદીઓની સાંજ અને રાત આજ માટે કેવી નીકળવાની છે શું આગાહી કરવા માંગો છો એના માટે અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં આજ બપોર પછી હવામાનમાં પડતો આવે અને આગામી 24 કલાકમાં વરસાદ થવાની શક્યતા રહે એટલે તે પૂર્વે મધ્ય ગુજરાતના ભાગોમાં તો ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ધીરે ધીરે આ વહન અમદાવાદના ભાગોમાં પણ આવવાની શક્યતા રહેશે જી અંબાલાલ કાકા અતિ ભારે વરસાદની તમે ભયાનક આગાહી કરી રહ્યા છો શું તેનાથી પૂર જેવી કોઈ સ્થિતિ સર્જાઈ શકે શહેરો હોય કે પછી ગામડા ડૂબી જવાનો કોઈ ખતરો ખરો ઉર્મિલા લગભગ આજે સાંજ સુધીમાં મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં વડોદરાના ભાગો આણંદના ભાગો ખેડાના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે તટ ભાગોમાં જળ ભરાવની શક્યતા રહેશે આ ઉપરાંત લગભગ પંચમહાલના ભાગો દાહોદના ભાગો અને છોટાઉદેપુરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે તટ ભાગોમાં પણ જનધનને કાળજી રાખવી ઈચ્છ રહેશે અને આ ઉપરાંત નર્મદા તાપી સાગવાડા વગેરે ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આહવાડના વલસાડના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે નવસારીના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સુરતના ભાગોમાં પણ ભારે વરસાદને ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે તટ ભાગોમાં ભારે વરસાદના પગલે જનધનને જળ ભરાવમાં કાળજી રાખવી ઈચ્છ રહે આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભાવનગર ભાગો અમરેલીના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે બોટાદના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને ગીર સોમનાથના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે રાજકોટના ભાગોમાં હળવા ભારે વરસાદ ઝાપટા આવવાની શક્યતા રહેશે સુરેન્દ્રનગર ધાંગધ્રા અને મોરબીના ભાગોમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા આવી શકે પાટડી દસાડા અને માંડલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે વિરંગામ સાણંદના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે કડી કલોલના મહેસાણાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગો બનાસકાંઠાના ભાગો આ ભાગોમાં પણ આગામી 48 કલાકમાં વરસાદ થવાની શક્યતા રહેશે તદ ભાગોમાં હળવા મધ્યમથી લઈને 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેતા જનધને ખેડૂત ભાઈઓએ ખેતરમાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે એટલે આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગોમાં જળ ભરાવની શક્યતા રહેશે અને આ તદ ભાગોએ જનધને વરસાદના જે ભરાવથી કાળજી રાખવી રહે અને ખેડૂતોએ પોતાના ખેતરમાંથી જે પાણીનું વહેણ છે તે એમાંથી પાણીના નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય ઘટે એટલે હવે અમદાવાદના ભાગોમાં પણ તારીખ સુધીમાં વરસાદ થવાની શક્યતા છે ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે પરંતુ જ્યાં સુધી વીજળી ન થાય જી અંબાલાલ કાકા વરસાદનો રાઉન્ડ શરૂ થાય અને અંબાલાલ કાકા ખૂબ ચર્ચામાં હોય છે કાકા મારે એ પણ જાણવું છે જે રીતે તમે કહી રહ્યા છો 48 કલાક માટે જળ ભરાવની સ્થિતિ રહી શકે તો ચોક્કસ એવા કોઈ વિસ્તારો તમે જણાવશો ખાસ દક્ષિણ ગુજરાત હોય કે પછી મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર ત્યાંના જે રહીશો છે ત્યાંના વાસીઓ કેવા પ્રકારની સાવચેતી રાખે અને ક્યાં વરસાદમાં પાણી ભરાઈ શકે કાકા શું કહેશો
આવા ડાંક વલસાડના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થતાં પાણી ભરાવાની શક્યતા રહે છે અને નવસારીના ભાગોમાં પણ જળ ભરાવની શક્યતા રહે છે. સુરતના ભાગોમાં પણ જળ ભરાવની શક્યતા રહે છે. ભાવનગરના ભાગોમાં જળ ભરાવની શક્યતા દક્ષિણ ગુજરાતના ભાગો કરતાં ઓછી રહે છે, પણ જળ ભરાવની શક્યતા રહે છે. અને રાજકોટના કેટલાક ભાગોમાં પણ હળવું પાણી ભરાવાની શક્યતા છે. ખાસ કરીને મધ્ય ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોએ ખાસ કાળજી રાખવી જળ ભરાવથી ઈષ્ટ રહેશે. જી ઉર્મિલા. અંબાલાલ કાકા, જે રીતે આપણે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ મુજબ જોઈએ છે કે ઓછા સમયમાં વધુ વરસાદ પડે છે. નડિયાદમાં આપણે સવારથી જોઈ રહ્યા છીએ 1 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. અમદાવાદની સ્થિતિ આપણે જોઈ, જે રીતે વરસાદી રાઉન્ડ શરૂ થયો, અમદાવાદમાં કેવી સ્થિતિ રહેશે જો ભારેથી અતિ ભારે વરસાદ થશે તો? એક રોઝબી વેવ છે. રોઝબી વેવ ઇક્વેટોરને ક્રોસ કરીને આવી રહ્યા છે. કેલ્વિન વેવ પણ આવી રહ્યા છે. ક્યારેક પેસિફિક મહાસાગરમાં ટાઇફૂન બને તો તેના પણ રેમિનન્ટ બંગાળ ઉપસાગરમાં આવતા હોય છે. એટલે રોઝબી વેવ અને કેલ્વિન વેવના કારણે બંગાળ ઉપસાગરની શાખા સક્રિય રહે છે, લો પ્રેશર બને છે અને તેનો માર્ગ ગુજરાત તરફ હોય છે. એટલે તે ગુજરાત તરફથી જ્યારે પસાર થાય છે ત્યારે એકાએક વરસાદ થઈ જતો હોય છે. આ નિરંતર ચોમાસું નથી, નિરંતર ચોમાસાનો વરસાદ નથી, આ લો પ્રેશરનો વરસાદ છે. એટલે અણધાર્યો વરસાદ થોડાક વખતમાં થઈ જાય છે. જે ઉર્મિલા. અંબાલાલ કાકા, જે રીતે વડોદરા અને ખાસ કરીને અમદાવાદમાં અત્યાર સુધી તો સારા પ્રમાણમાં સાર્વત્રિક એવો વરસાદ પડી ચૂક્યો છે. આપની પાસે કોઈ એવી પર્ટિક્યુલર આંકડાકીય માહિતી આપશો અમને કે જેથી દર્શકોને પણ ખબર પડે કે કેટલો વરસાદ પડશે અને કેવી રીતે સાવચેતી રાખવી? દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવડતા વરસાદના ભાગોમાં 8 થી 10 ઇંચ જેવો વરસાદ થઈ શકવાની શક્યતા રહે છે. વડોદરા, આણંદ વગેરે ભાગોમાં લગભગ 7 થી 8 ઇંચ અને આગામી 48 કલાકમાં તેથી વધુ પણ વરસાદ થઈ શકે. જો સિસ્ટમ તટ ભાગોમાં સક્રિય રહે તો 10 ઇંચ, 15 ઇંચ અને 20 ઇંચ જેવો વરસાદ થઈ શકવાની શક્યતા રહે. પરંતુ સિસ્ટમ ત્યાં સ્થિર થવાની શક્યતા ઓછી છે. એટલે વરસાદ લગભગ 10 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ આજ બપોર બાદ હવામાનમાં પલટો આવે અને આગામી 24 કલાકમાં તટ ભાગોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થવાની શક્યતા રહે છે અને કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. અમદાવાદના, ખાસ કરીને અમદાવાદના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ખેતરોમાં જળ ભરાવની શક્યતા રહેશે. એટલે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં જળ તાંડવ કેટલાક ભાગમાં જોવા મળે. જી ઉર્મિલા. અંબાલાલ કાકા, સતત વરસાદ પડશે તો આપણે જે ખેડૂતોનો મહામૂલો પાક છે એને કેમ ભૂલી શકીએ? ખેડૂતો માટે આ વરસાદ સારો રહેશે કે તેમનો પાયમાલ પાક થઈ જશે, કોઈ કંગાળ પરિસ્થિતિ બને? આપના મતે આ ખેડૂતોની સમગ્ર સ્થિતિમાં વરસાદ કઈ રીતે અસર કરશે? વરસાદ ખેડૂત ભાઈઓ માટે જોઈએ તો ખેતરોમાં જળ ભરાવ થાય તો કપાસ જેવા પાકો જે છે એના પાણીની નિકાલ વ્યવસ્થા કરવી યોગ્ય રહે. નહીંતર પાણીની નિકાલ વ્યવસ્થા ન કરે તો કપાસ વગેરે ભાગોમાં સુકારો આવી જવાની શક્યતા રહે છે અને બીજા પાકોમાં પણ રોગ આવવાની શક્યતા રહે. એટલે પ્રથમ તો ખેતરોમાંથી પાણીની નિકાલ વ્યવસ્થા કરવી યોગ્ય રહે. નહીંતર ખેડૂતોના પાકમાં, કપાસ જેવા પાકમાં પાયમાલી આવી શકે. આ ઉપરાંત જ્યારે વરસાદની ગતિવિધિ અટકી જાય ત્યારે શાકભાજીના પાકોમાં ટપકાનો રોગ આવવાની શક્યતા રહે છે. એટલે ખેડૂત ભાઈઓ તે વખતે પાક સંરક્ષણના પગલાં લેવા યોગ્ય રહે. એટલે ખેડૂત ભાઈઓ માટે જળ ભરાવ થાય તો તેના નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે. ગામડામાં પણ નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે. જી અંબાલાલ કાકા, દક્ષિણ ગુજરાતની ખાસ કરીને વાત કરીએ તો શરૂઆતની સિઝનની સાથે જ આ મહિનાની શરૂઆતની સાથે જ પણ કહી શકીએ ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાત, સુરતના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી ચૂક્યો છે. પરંતુ જે નુકસાન આપણે જોયું, લોકોની વ્યથા આપણે જોઈ, ફરી ખાડીપુર આવી શકે. સુરતમાં આ વરસાદનો લાંબો રાઉન્ડ ક્યાં સુધી ચાલશે? તમને શું લાગી રહ્યું છે? સુરતમાં આ વરસાદનો રાઉન્ડ લગભગ
પહેલી બીજી તારીખ સુધીમાં રહેવાની શક્યતા છે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેતા જળભરાવથી જનધને કાળજી રાખવી તો પડશે. અંબાલાલ કાકા, શહેરો અને મહાનગરોની જો આપણે ખાસ વાત કરીએ, પાણી ઘૂસી જતું હોય છે, કરોડો રૂપિયાનું નુકસાન અને જાનહાનિ થતી હોય છે. ફરી લાગે છે વરસાદની આ રાઉન્ડમાં સ્થિતિ શહેરોની વરસાદ બગાડી શકે? શહેરોમાં વરસાદ પાણી ભરાવાનું મુખ્ય કારણ ડમ્પિંગ લેવલ નથી મૂકેલું હતું. જો ડમ્પિંગ લેવલ મૂકે અને એનો ગ્રાફ બનાવવામાં આવે અને પાણીનું ઢાળ બનાવવામાં આવે તો એ પાણી ભરાય નહીં. વધતી જતી ગીચતા અને સોસાયટીના કારણે આ પાણી ભરાય છે. એટલે હજુ પણ મહાનગરોમાં આ વખતે પણ પાણી ભરાવાની શક્યતા રહેશે. જી બિલકુલથી અંબાલાલ કાકા, આપ અમારી સાથે જોડાયા. ઝી 24 કલાકના દર્શક મિત્રોને વરસાદની સ્થિતિને લઈને માહિતી આપી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો સતત જે રીતે વરસાદ પડી રહ્યો છે, ગુજરાતમાં વરસાદ શરૂ થાય અને અંબાલાલ કાકાની આગાહી યાદ આવે એવા જાણીતા ચહેરા ઝી 24 કલાક સાથે જોડાયા હતા અને એમની પણ ભારે આગાહી કરવામાં આવી. ગુજરાતમાં એક્સ્ટ્રીમલી હેવી રેન, અતિ ભારે વરસાદની આગાહી આગામી 48 કલાક માટે કરવામાં આવી છે. જળ ભરાવ પણ અનેક એવા શહેરોમાં કરી શકે છે અને જળ ભરાવની સ્થિતિ પણ રહી શકે છે. તો જે રીતે હવામાનની પરિસ્થિતિ તમામ જગ્યાએ એલર્ટ કરી દેવામાં આવી છે અને હવામાન નિષ્ણાંત પણ આ આગાહી કરી રહ્યા છે.